ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ બાપુ શિવાય. જય સિયારામ. હો જય સિયારામ. અલા એ શું દાઢી છે તે? આ મને એવું લાગે છે કે આજ તું મારી ગાધા વગર લાવવાનો નથી. ના બાપુ ના, હું તો છે ને મારા મનમાં હજી વેમ રહી ગયો છે, એટલે હું તો ખાલી બાપુ પૂછવા આવ્યો છું તમને. હા બોલો બોલો. અલા બોલ બેટા બોલ. હજી શું કહેવું છે તારે? બાપુ તમે મને એમ કીધું કે આ ડબ્બી એક આંખમાં અજવાથી ધરતીમાં દાટેલું બધું ધન દેખાય. તને કીધું છે અને આજુ છે. હવે તારે શું છે? હવે માર ખાવી છે? ધોકો પડ્યો તૈયાર. હવે બેચારા ઝાટકું. ના બાપુ ના ના ના. હા પણ બાપુ હું એમ કહું છું, આ ડબ્બી તમે એક આંખમાં આજો તો ધરતીમાં દાટેલું બધું ધન દેખાય એમ તમે મને કીધું, હા હા પછી અને બીજી આંખમાં આજો તો શું દેખાય એ તો તમે કીધું જ નહીં. જો બેટા આ ડબ્બી બીજી આંચમાં આજો ને તો બેટા આંધળા થઈ જાય. અરે બાપુ તમે મને શું ગાંડો ધારો છો? ચમ બેટા? આની આ ડબ્બી એક આંખમાં આજો તો ધરતીમાં દાટેલું બધું સોનું હીરા જવેરાત દેખાય. એની ડબ્બી આ આંખમાં આજો બીજી આંખમાં તો કોઈ આંધળું થતું છે? તમે જૂઠું બોલો છો બાપુ. ના બેટા હું હાચું બોલું છું, પણ મારી વાતનો તું વિશ્વાસ રાખ. ના બાપુ મને તમારી વાતનો જરાકે વિશ્વાસ નથી. ભલે હું આંધળો થઈ જાઉં ગમે એમ થાય, પણ તમારે એ ડબ્બી મારી બીજી આંખમાં આજો. હવે બેટા એ વાત તારી સાચી છે, પણ હવે બીજી આંચમાં હું હળી આંચવાનો જ નહીં. આંધી જોલો તું આંધળો થઈ જઈશ, તારું જીવન આખું બગડી રહેશે. હવે તું અહીંથી ભાગી જા. ના ના બાપુ ભલે હું આંધળો થઈ જતો હોય, તમારે શું છે? તમારે આ ડબ્બી બીજી આંખમાં તમે આજે જ દો. તો બેટા તું ગમે તેમ કરીશ, પણ બીજી આંચમાં હું આંચવાનો જ નથી. કેમ કે મને પાકી ખબર છે કે બીજી આંખમાં આજે તો બે આંખે અંધો થઈ જાય. બાપુ તમે ના આજો તો કાંઈ નહીં, આ ડબ્બી તો હું હાથે આંચી દઈશ ફરી. એટલે ડબ્બી તને હું બાપુ ને આલું? ના સવાલો હું જોટાઈને લઈ લઈશ. અરે ના આપું. ડબ્બી તને ગમે તેમ થાય તો નહીં આપું. લાવો બાપુ ડબ્બી. નહીં લાવો આપું. તમે જ લાવો ડબ્બી. નહીં આપું ડબ્બી. નહીં આપું. લાવો ડબ્બી તમે. ના, નહીં આપું. ડબ્બી લાવી દો. ના, નહીં લાવો આપું. તમે જ લાવો ડબ્બી. નહીં આપું ડબ્બી. નહીં લાવો આપું. ડબ્બી તમે. ના, નહીં આપું. ડબ્બી લાવી દો. ના, નહીં લાવો આપું. તમે જ લાવો. નહીં આપું ડબ્બી. નહીં લાવો આપું. ડબ્બી તમે. ના, નહીં આપું. ડબ્બી લાવી દો. ના, નહીં લાવો આપું. ડબ્બી તમે. ના, નહીં આપું. ડબ્બી લાવી દો. ના. બાપુ તમે લાવો ડબ્બી. અરે રહેવા દે બેટા, રહેવા દે. એ રહેવા દે, હવે રહેવા દે, મહેરબાની કરી. આંધળો થઈ જઈશ, આંધળો. અને ઝૂકીને તો કે મારીશ હું. બાપુ ભલે હું આંધળો થઈ જાઉં તો તમે જરા કે ચિંતા ના કરશો. ભલે હું મરી જતો હોય, તમારે શું? ભલે હું આંધળો થઈ જાઉં તો તમે મને પાણી ના પાતા. એ બેટા તું રહેવા દે ને મારું માને. હા, હવે તો હું કોઈનું નહીં માનવાનો, તબી તો આંચવાનો જ છું. એટલે રહેવા દે બેટા, રહેવા દે. રહેવા દે બેટા, રહેવા દે. રહેવા દે બેટા, એ રહેવા દે બેટા, રહેવા દે. કોમ હેરાન થાય છે અને રહેવા દે. એ રહેવા દે બેટા, રહેવા દે. એ રહેવા દે. અરે બાપુ આસો બચાવો, મને બચાવો બાપુ. બાપુ મને કશું દેખાતું નહીં બાપુ. બાપુ બચાવો બાપુ, મને કશું દેખાતું નહીં બાપુ. બાપુ 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 મને બચાવો, મને કશું દેખાતું નહીં બાપુ. અરે બાપુ મારા પર દયા કરો, તમે જ્યાં છો તે બાજુ બેઠા. અરે બાપુ, અરે દેખ તમે દેખાતા નથી બાજુ. બાપુ બોલો ખરી. અને બેટા તું આંધળો છો. હું કહેતો તો તું માનતો નતો. તું એ લાગનો જ છે. આ બરાબર છે. તું લક્ષણોનો પૂરો છે.
એટલે તને આ અંધા પર તારા જેવા માણસ છે ને એને આંધળા હારા આખો દાડોથી મને હેરાન કરી નાખ્યો. બરોબર તું હવે ભીડણો. મને મારા પર દયા કરો બાપુ. બાપુ દયા કરો, બાપુ દયા કરો, બાપુ હવે દયા કરો. એટલે મારું લોહી પીધા વગર લાવવા દે ને મારું હેરાન કરે છે. બાપુ અરે રેવા દો. ઓ બાપડિયા અરે હાજો કરું પણ એક શરત છે, લક્ષણોનો પૂરો તને રૂપિયો એલાય નહીં. તમે જે કહેશો એ બધી શરત મને મંજૂર છે, પણ મને હાજો કરો, પણ દયા કરીને મને હાજો કરો બાપુ. બાપુ હું હાજો થઈને હું આખી જિંદગી તમારી સેવા કરીશ બાપુ. જા નફાટ તને હવે હાજો કરું પણ આટલામાં જ રહેતો નહીં. મારી સેવા તારે કરવી નહીં. ખોટું મને હેરાન કરી નાખે ને લોહી પીએ મારું. હા બાપુ તમે કહેશો એમ હું કરીશ, પણ તમે મને હાજો કરો. તને હાજો કરું પણ પહેલા ચેક આલાય બધા લાય પાછા. લો લો બાપુ લો, કરોડ રૂપિયાનો ચેક પાછો લઈ લો બાપુ. હા બાપુ હા લાવો. તને ના લાય કરોડ રૂપિયા આલે તો તને સંતોષ ના થયો? ડોબા તને કરોડ રૂપિયા આલે તો ધરતીને સંતોષ ના થયો? ધરતીનું ધન દેખાયું, હીરા માણક મોતી બધું દેખાયું, તોય ફરીદરનો પાછો વળીને આવ્યો. બે આંખામાં આંધળો થયો. તારા જેવો આ ભાગ્યો આ ધરતી માથે હશે નહીં. તારા કર્મમાં ભમરો જ છે ખરેખર. તને હાજો કરું પણ તને મિલકત દેખાશે નહીં. અને તમારા જેવા 420ના ધંધા કરે પાખંડ કરવાના તો મહેરબાની કરીને હવે ફરીદરનો આ દેખાતો નહીં. હા બાપુ હા, તમે મને જે કહો એ મને મંજૂર છે, અને તમે મને કહો તો હું ચાય હું આઘો દૂર દેશમાં જતો રહીશ, પણ તમે મને હાજો કરો, મારા ઉપર દયા કરો. હે પરમાત્મા તું તો મહાન છે, આમાં હું કાંઈ જાણતો નથી. અને મેં અમને બોલ્યું એવા શબ્દો પૂરા પડ્યા અને ભગવાનની દયાથી ઓમ નમો ભગવતી વાસુદેવા નમઃ પાર્વતી હર હર. હા હા મને તો હવે બાપુ જય સિયારામ. જય બાપુ, શ્રી મને તો બધું દેખાવા લાગ્યું બાપુ. અરે વાહ બાપુ, ધન ભાગ મારા બાપુ, મને તો ઘણું બધું દેખાવા મળ્યું. અને તમે તો તમારા ચમત્કારી સંત મહાત્મા છો બાપુ. હું તો હવે તમારા ચરણોની સેવા જ કરીશ. મારે તો તમારી પાસેથી બીજે ચાર્જ આવું જ નહીં. બરોબર. ના ના ભાગ્યા તું અહીંથી જાતો જ રે. તો ભલે બાપુ, હવે હું તમને વધારે હેરાન નહીં કરું અને હવે હું જાતો રહીશ બાપુ. જય સિયારામ. જય સિયારામ. તમારા વચનનું પાલન કરીશ બાપુ. દયા કરજો, દયા કરજો બાપુ. ઓમ નમઃ શિવાય. 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 ગમે એટલી મિલકત માણસને આપે પણ સંતોષ થતો નથી. હવે સંતોષ નથી થતો તો સુખ શેમાં મળે? કે ગજધન રતન ધન હીરા ખાન હોય, સંતોષ ધન ના મળે દૂર સમાન. એટલે સંતોષ રાખવાથી સુખ છે. તમારા પાસે ભલે થોડી મિલકત કે ઘણી મિલકત એને તમે ના રોવો, સંતોષ રાખો, એમાં સુખ મળવાનું છે. જેમ જેમ તમે લાલચ અને તમે લોભ કરો, લાલચ કરો, એનાથી સંકટ તમને આયા જાય છે પણ તમને સમજાતું નથી. એટલે સંતોષથી ધન મોટું કોઈ છે જ નહીં. આપણા પાસે ગમે એટલી મિલકત હોય, ભલે ભંડાર ભર્યા હોય, પણ આપણા જીવને કદી સંતોષ ના થતો હોય તો એ ધન શું કામની? એ આપણને બધું ઓછું લાગે. એટલે સંતોષથી મોટું ધન જગતમાં છે જ નહીં કોઈ. જેટલું પરમાત્મા તમને આપે એમાં સંતોષ રાખો એ જ સુખ છે. જય ભોલેનાથ. જય સિયારામ. જય સિયારામ.